જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ। સ્વાગત છે તમારું JR કિચનમાં। આજે આપણે બનાવીશું આલુ પરોઠા। આલુ પરોઠા બનાવવા માટે મેં આ 2 વાટકી ઘઉંનો લોટ લીધો છે, એને આપણે એમાં એડ કરી દઈશું। અડધી ચમચી આપણે હલ્દી પાવડર ને 1 ચમચી આપણે નમક એડ કરી દઈશું। 1 ચમચી આપણે આ લાલ મરચું, થોડું પાણી એડ કરતા જશું અને લોટને બાંધી લઈશું। આ રોટલી કરવાનો લોટ છે, આપણે રોટલી કરી એવો જ લોટ બાંધીશું। થોડું થોડું પાણી એડ કરતા જશું અને આવી રીતે આપણે બાંધી લઈશું। લોટ આપણો સરસ બંધાઈ ગયો છે। થોડુંક તેલ એડ કરી અને સરસ રીતે મસળી લઈએ। આવી જ રીતે 2 હાથની મદદથી આવો સરસ બંધાઈ ગયો છે અને હવે આપણે 10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું। રેસ્ટ કરે ત્યાં સુધી આપણે આ બટેકાનું સ્ટફિંગ બનાવી લઈએ। એમાં 1 ચમચી હલ્દી પાવડર, અડધી ચમચી નમક એડ કરી દઈએ, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીને બધું સ્ટફિંગ રેડી કરી લઈશું। એકદમ આપણે બટેકાનો મસાલો તૈયાર થઈ ગયો છે। તે આપણે એક લુઓ લઈ અને સરસ વણી લેશું। થોડોક વણાઈ જાય એટલે આપણે આ સ્ટફિંગ એમાં મસાલાનું બટેકાનું ભળી દેશું। પછી આવી રીતે કરી પેક અને આપણે સરખોથી વણી લેશું। ધીરે ધીરે વણશું જેથી કરીને આપણું અંદરનો બટેકાનો મસાલો બહાર ના નીકળે। આવી રીતે ધીરે ધીરે આવી જ રીતે આપણે બીજો પરોઠો પણ વણી લેશું।
આવી જ રીતે ધીરે ધીરે વણતા જશું ને આપણે આ બીજો પરોઠો પણ વણી લઈએ. આવા જ સેજ જાડા હોય જેથી કરીને સરસ ફૂલે. બીજો આલુ પરોઠો પણ આપણો તૈયાર થઈ ગયો છે. એક બીજી રીતે પણ તમે વણી શકો છો. એક આટલી પૂરી વણી લીધી. બીજી પણ આપણે એટલી વણી લઈએ. હવે મસાલો ભરી આવી રીતના રાખી આવી રીતના સરસ પેક કરી તૈયાર થઈ ગઈ છે. બધા આલુ પરોઠા સરસ વણાઈ ગયા છે. હવે તેને આપણે તવા પર શેકી લઈએ. તવો પણ ગરમ થઈ ગયો છે. આવી જ રીતે આપણે બે બાજુ તેલ લગાડતા જશું અને સરસ શેકી લેશું. હાઈ ફ્લેમ ઉપર ગેસની જોઈ શકો છો કે આપણો પરોઠો સરસ શેકાઈ ગયો છે. એવી જ રીતે આપણે હવે બીજા પરોઠાને પણ શેકી લેશું. સરસ રીતે આપણે તેલ લગાડીશું. તમે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. આવી રીતે સરસ તેલ લગાડતું જવાનું બે બાજુ. આવી જ રીતે આપણે બધા આલુ પરોઠા તૈયાર થઈ ગયા છે અને રાખી દીધા છે એક પ્લેટમાં. હવે આપણે સર્વ કરી લેશું.
તૈયાર છે આપણા આલુ પરોઠા અને ટમેટાના શાક સાથે સર્વ પણ કરી લીધા છે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કે તમને મારી રેસીપી કેવી લાગી. મળીશું નવી રેસીપીમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.